સૌપ્રથમ આપ સૌનું સ્વાગત કરું છું. સમગ્ર ભારતમાં અત્યારે સનાતનને લઈ, સનાતન ધર્મને લઈ આપણે સૌ ચિંતિત છીએ. ત્યારે ગુજરાતમાંથી એક નવો રસ્તો સનાતન ધર્મને લઈ અને સંતોએ આપવું પહેલ કરી છે. ત્યારે સૌપ્રથમ શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ, જેનું નારાયણ રજીસ્ટ્રેશન કરીને સનાતનના રક્ષણ માટે સમગ્ર ગુજરાતના સંતો એક મંચ ઉપર આવ્યા છે. ત્યારે આવતીકાલે વરાળ વિદ્યાલય ત્રંબામાં સમગ્ર ગુજરાતમાં પરમ પૂજ્ય દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય જગદગુરુજીના અધ્યક્ષસ્થાને સમગ્ર ગુજરાતના 26 જિલ્લામાંથી મોટી અને બહુ વિશાળ સંખ્યામાં સંતો ઉપસ્થિત રહેવાના છે. ખાસ કરીને આ કાર્યક્રમની અંદર પૂજ્યપાદ મોરારી બાપુ, પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઉગા, પરમ પૂજ્ય શેરનાથ બાપુ, પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ, પરમ પૂજ્ય હરિરામ બાપુ, પરમ પૂજ્ય દેવદાસજી મહારાજ જગન્નાથ મંદિર, પરમ પૂજ્ય નિર્મળા, કેટલા નામ પણ જેટલા આપણા જેટલી પણ મોટી સ્થાન છે અથવા તો જેટલા પણ કથાકારો છે એમ કરીને કુલ 2000થી વધારે સંતો કાલે ઉપસ્થિત રહેવાના છે. આપણે બધાને એમ થતું છે કે આ મોટું સંમેલન છે, ખાસ કરીને એક તો સંતોમાં સનાતન ધર્મની જાગૃતિ આવે વિશેષ રૂપમાં, એ જાગૃતિ સમાજ દ્વારા પહોંચે. આવનારા સમયની અંદર સનાતન દેવી દેવતાનું રક્ષણ, સનાતન શાસ્ત્રના પુસ્તકોનું રક્ષણ, જે અત્યારે હાલ ધર્માંતરણ થઈ ગયું છે, એ વિશેષ કરીને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઉપરાંત સનાતન ધર્મના જે પણ મંદિરો છે, જે વ્યવસ્થાઓ છે, જે આશ્રમો છે, એને પણ વિકસિત કરીને આ ઋષિની ભૂમિ છે, આ મુનિની ભારત ભૂમિ છે. ત્યારે આપણા તીર્થધામો સચવાય, આપણા પર્યાવરણમાં વિશેષ જાગૃતિ આવે, આપણી જે કંઈ કૃષિ પ્રધાનતા છે એમાં પણ વિશેષ જાગૃતિ આવે સંતો દ્વારા. એટલા માટે સનાતનની જ્યોત પરમ પૂજ્ય જગદગુરુજીએ વિશેષ રૂપમાં ગુજરાતમાં પ્રગટાવી છે. ત્યારે બધા સંતો એક મંચ ઉપર આવ્યા છે અને ખાસ કરીને સનાતન વિરોધમાં જે કંઈ હશે એમાં પણ આ સંતો સૂઝબૂઝ સાથે જ્યાં જરૂર પડે ત્યાં સરકારને પણ નાની મોટી સમજૂતી અને ટકોર કરીને પણ આ સંતો મનુષ્ય સાથે નહીં પણ પ્રેમ ભાવ સાથે એક સેતુબંધની સ્થાપના સાથે બંનેની પેઢી સચવાય એવી રીતે આ સનાતન ધર્મ સંત સમાજ કામ કરશે. તો વિશેષ જે કંઈ મુદ્દા છે એની વિશેષ આવતીકાલે ચર્ચા થશે. પરંતુ અહીંયા આજે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે અમુક વસ્તુ તમને જે મુદ્દાઓ હતા એ આપણી સમક્ષ મૂક્યા છે. આ ટ્રસ્ટનો ઉદ્દેશ્ય એ છે કે આપણી સંસ્કૃતિ સચવાય, ભારતીયની ઋષિ પરંપરા સચવાય, ભારતીયના મૂલ્યો અને પરંપરાઓ સચવાય, ભારતીય પરંપરામાં સાધુતાની જે સન્માનીય વાતો છે અને મૂલ્યો પ્રસ્થાપિત થાય એ વિષયમાં આ ટ્રસ્ટ વિશેષ કામ કરશે. તો વિશેષ આ વિષય ઉપર પૂજ્ય મુક્તાનંદ બાપુ વિશેષ આપણે સૌને વાત કરશે. તો હું પૂજ્ય મુક્તાનંદ બાપુને વિનંતી કરું કે એ આ વિષયમાં આપણને સૌને માહિતગાર કરશે, કાર્યક્રમ વિશે માહિતગાર કરશે અને કયા કયા મહાનુભાવો કાલે ઉપસ્થિત રહેવાના છે એ વિષયમાં પણ પૂજ્ય મુક્તાનંદ બાપુ આપણે વિશેષ સમજાવ્યા છે. પૂજ્ય મુક્તાનંદ બાપુ. સનાતન સેવા રજીસ્ટ્રેશન કરેલ એ કેન્દ્ર અને કાર્યકારી અધ્યક્ષ તરીકે મુક્તાનંદ એ ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રમુખ શેરનાથ બાપુ છે,
કાર્યકારી અધ્યક્ષ કનરામ બાપુ છે.